રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ત્યારે ધારી તાલુકાના ફતેગઢ ગામના ખેડૂતે 5 વીઘા જમીનમાં વાવેતર કરેલ ડુંગળીના પાક પર રોટાવેટર ચલાવી પાક નષ્ટ કર્યો છે। ડુંગળીના પાકમાં પાણી લાગી જવાને કારણે પાકમાં રોગ થવાની શક્યતા વધી ગઈ છે। ત્યારે ખેડૂતોના જણાવ્યા મુજબ દવા છંટકાવ, નિંદામણ જેવી અનેક બાબતોનો 1 વીઘા દીઠ ₹50,000 સુધીનો ખર્ચ થાય છે અને હાલ ડુંગળીના ભાવ પણ સાવ નીચા છે। ત્યારે હાલ અંતે કંટાળીને ફતેગઢના ખેડૂત રાજેશભાઈ દવેએ ડુંગળીનો પાક નષ્ટ કર્યો હતો। અમે ડુંગળી 5 વીઘાની વાવી હતી અને એમાં અમને કોઈ વસ્તુ, એક તો કમોસમી વરસાદ અને બીજું કે ભાવ પૂરતા અમને નથી મળ્યા। અમારે કયો તો મજૂરીના પૈસા અમારી પાછળ કાંઈ વધે એવું છે નહીં, એટલે અમારે જો આ રોટાવેટર અમારે ફેરવવું પડે એમ છે। 5 વીઘાની ડુંગળી એટલે અમારો ખર્ચો ગણીએ તો અમારે 2.5 લાખ રૂપિયા જેવો ખર્ચો અમારે થઈ ગયો હતો આમાં। અત્યારે ગણો તો છોકરાની વાહે કોઈ કરિયાણા લેવાના પૈસા અત્યારે વધ્યા નથી। મારું નામ રાજેશભાઈ શાંતિભાઈ દવે, મારું ગામ ફતેગઢ નવા ગામ, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। મેં 6 વીઘાની ડુંગળી વાવેલી હતી। વીઘે 20,000 થી 30,000નો ખર્ચો મારે થયો છે। આજે પણ મજૂરીના પૈસા થાય એમ નથી। મારી સાથે મેં ભાગ્યું આપેલું છે મંગાભાઈ સતડિયાથી છે, એને ભાગ્યું આપ્યું, એને મજૂરીના ખર્ચો નથી નીકળે। આજે મેં ટ્રેક્ટર મારે ચાલુ છે, વોટર મારી દીધું છે આખા ખેતરમાં 6 વીઘામાં। કોઈ વસ્તુ મારે કાંઈ નહીં। વરસાદની જે નુકસાની થઈ છે મારે, તમામ નુકસાની વરસાદની, તમામ ખર્ચો અમારે 5 રૂપિયાની આવક થાય એવું નથી। આજે વોટાવેટર મેં ટ્રેક્ટર લઈને શરૂ કરી દીધું છે। યાર્ડમાં અત્યારે 50 થી 150 રૂપિયા ભાવ આવે છે, તો એમાં ભાડું મારે 150 રૂપિયા તો ભાડું થાય એમ છે, મજૂરી નહીં નીકળે અને ભાગ્યને અત્યારે માથે ઓઢી રોવાનો વારો આવ્યો છું છે। મેં આ ડુંગળી વાવી છે, આમાં મારું ગામ સતડિયા છે, મારું નામ મંગાભાઈ છે અને મને આમાં કાંઈ મજૂરી કાંઈ મળી નહીં। મારે રોટાવેટર મારવાનું થયું ને ભાવમાં કાંઈ છે નહીં। આ મહેનત મારે 5 મહિનાની છે। આ 5 મહિનામાં મારે કાંઈ મળ્યું જ નહીં મને। આ ભાગ્યું હતું મારે। ડુંગળી મારે 5 વીઘાની હતી, 5 વીઘામાં મારે રોટાવેટર મરવવું છે।